અત્યારે જે ડિપ્રેશન નામની બીમારી આપણી ચારે બાજુ ઘર ગાડી ગઈ છે ને, રબારીઓ નથી આવતું, કારણ કે આપણને મશ્કરી આવડે છે, આપણને હસતા આવડે છે. બહુ શક્તિશાળી કોમ છીએ આપણે. ફિઝિકલી ફિટ જે કુપોષિત બાળકો બીજાના 7મા ધોરણમાં હોય એ બીજામાં લાગે, આપણો બીજામાં હોય એ 7મામાં લાગે છે. સૌથી મોટી ભેટ છે આપણને પ્રભુએ આપેલી. 3-4 વસ્તુઓ આપણને એટલી સસ્તી મળી ગઈ છે કે એની વેલ્યુ આપણે નથી કરી. સુંદરતા, વાત ગોઠવતા. આપણને હાર્દિકભાઈને બધી વાત ગોઠવતા આવડી ગઈ ને, વાત ગોઠવતા આવડે છે, બધી નાતને નથી આવડતું. એટલે જે આપણી પાસે છે ને એનો આપણે સદુપયોગ કરીશું. આપણી પાસે સંપ છે, આપણી પાસે, આપણે વાતડાયા છીએ. ખાલી એક જ અવગુણ કદાચ નહીં કહેવો જોઈએ, પણ મને જે દેખાયો છે થોડાક કામચોર છીએ આપણે. જય વડવાળા. પૂજ્ય શ્રી લઘુમન બાપુ, કણીરામ બાપુ, રામબાલક બાપુ, જેમની હસ્તીના હજીક વાઇબ્રેશન આપણને આવે છે, એવા મહાત્માઓ. મારી ખબર નહીં સાહેબ સાચું કહે છે ખોટું કહે છે, પણ મારી રાહ જોઈને બેઠેલા મારા વાલા શ્રોતાજગણો, ઘનશ્યામભાઈ, હાર્દિકભાઈ, અને એ સિવાય લગભગ કોઈને ઓળખતી નથી. એમણે કીધું એમ મલક નવો પડે છે, પણ નાત નવી નથી. નાત તો મારી છે. અને રબારી મેં બહુ નજીકથી જોયા. લગભગ તમામ રબારી અંદરથી 4-5 સદગુણો સાથે જ જન્મે છે. એમાંનો પહેલો જ કહેવો હોય તો બહુ જોવિયલ હોય છે. અત્યારે જે ડિપ્રેશન નામની બીમારી આપણી ચારે બાજુ ઘર ગાડી ગઈ છે ને, રબારીઓ નથી આવતું, કારણ કે આપણને મશ્કરી આવડે છે, આપણને હસતા આવડે છે. બહુ શક્તિશાળી કોમ છીએ આપણે. ફિઝિકલી ફિટ જે કુપોષિત બાળકો બીજાના 7મા ધોરણમાં હોય એ બીજામાં લાગે, આપણો બીજામાં હોય એ 7મામાં લાગે છે. સૌથી મોટી ભેટ છે આપણને પ્રભુએ આપેલી. 3-4 વસ્તુઓ આપણને એટલી સસ્તી મળી ગઈ છે કે એની વેલ્યુ આપણે નથી કરી. સુંદરતા, વાત ગોઠવતા. આપણને હાર્દિકભાઈને બધી વાત ગોઠવતા આવડી ગઈ ને, વાત ગોઠવતા આવડે છે, બધી નાતને નથી આવડતું. એટલે જે આપણી પાસે છે ને એનો આપણે સદુપયોગ કરીશું. આપણી પાસે સંપ છે, આપણી પાસે, આપણે વાતડાયા છીએ. ખાલી એક જ અવગુણ કદાચ નહીં કહેવો જોઈએ, પણ મને જે દેખાયો છે થોડાક કામચોર છીએ આપણે. વાત કરવી આપણને બહુ ગમે, ચાલવું બહુ ગમે, પણ કામચોરી થોડીક. અને બાપુએ ને એમણે તો બધું બહુ કહી દીધું છે, એટલે હવે ખાસ કશું કહેવાનું નથી ને. ભૂખ લાગી છે, બધાને જમવા ઉઠવું છે. વધારે સિતમ તમારા ઉપર નહીં કરું, પણ બાપુએ જે રવિદાસનું નામ લીધું, અહીંયા છે રવિ, ઊભો થાય 1 સેકન્ડ. રવિદાસ માટે મેં દત્તક લીધો, એમાં નવાઈ નથી કરી. રવિને મૂકવા આવ્યો ને ત્યારે બાપુ મારી સ્કૂલના ઝાંપે માથું મૂકીને રડતા હતા. એમનાથી હોસ્ટેલમાં મૂક્યો નહોતો જતો. રબારી સમાજ એક જ બાબતે નસીબદાર છે ને, એ જગ્યાઓ બાબતે. આપણા દીકરાઓ અનાથ નથી થતા, આપણા દીકરાઓ મહાત્મા થાય છે. આવો છે. એટલે બધી બાજુથી આપણે રળિયાત સમાજ છીએ. આપણને સમય પ્રમાણે વર્તન કરતા આવો છે. એટલે બધી બાજુથી આપણે રળિયાત સમાજ છીએ. આપણને સમય પ્રમાણે વર્તન કરતા કે આ કરાય ને આ ના કરાય, એમ હવે આપણને એ ખબર પડી ગઈ છે કે શિક્ષણમાં જવાય, ભણાય. આપણે એ જ કરીશું જેની જરૂર છે. હું તો ખબર નહીં, કદાચ કુદરતી, પણ બહુ જ આશાવાદી છું સમાજ માટે કે આપણે કંઈક કરી જવાના. પેલી આમની અમૃત ઘાયલની, રાજકોટના જ કવિ હતા, એમની એમ કંઈ થોડા મરી જવાના, અમે દીપક થોડા છીએ તે ઠાર્યા ઠરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અમે નક્કી કંઈક કરી જવાના. આપણે એમને ધરતી ઉપર ફેરો દેવા થોડા આવ્યા છીએ. એક વીરદેવ નામનો મહારાષ્ટ્રનો છોકરો હતો. હવે બાળકો અને મા બાપ ભેગા છે એટલે એક વાત બાળકોની કહું ને એક માવતરની કહું. વીરદેવ નામનો છોકરો કોઈક 18-19 વર્ષની એની ઉંમર હશે ને, 1300 રૂપિયાનો મોબાઈલ એની પાસે, નોકિયાનો સાદો, જેને આપણે ડબલું કહીએ છીએ. મહારાષ્ટ્રનો છોકરો, એનો ફોન ખોવાયો એટલે ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશનમાં જાય. પોલીસ મેં તો ઘરમાં જોઈ છે નજીકથી, કે સાલા 1300 રૂપિયાના ફોનની ફરિયાદ ના લેવાય. જા કે છાનો માનો કે અમે નવરા નથી આવી બધી ફરિયાદો લેવા. એટલે કે તું નહીં લે તો તારા સાહેબને કહીશ. એ કે મારો સાહેબે નહીં લે. એટલે કે એના સાહેબને કહીશ. કે તારો સૌથી મોટો સાહેબ કોણ છે? એટલે કે સૌથી મોટો સાહેબ એસીપી. એટલે કે સારું, હું એસીપી સાહેબ જોડ જઈ. એસીપી સાહેબે બી ફરિયાદ તો ના લીધી, પણ એણે ઘેરાઈને નક્કી કર્યું કે મારે એસીપી થવું છે.
અને બકરા ચરાવતો હતો ને યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું ત્યારે એણે યુપીએસસી ક્રેક કરીને એસીપી અત્યારે મહારાષ્ટ્રમાં નોકરી કરે. નક્કી કરો ને, નક્કી તો કરી શકવાના, એમનેમ નહીં. એટલે દીકરા બહુ સરસ કામ કરો. અને કદાચ બાપુએ કીધું એમ કે ભણો, શિક્ષણ વગર નથી ચાલવાનું, એ નક્કી થઈ ગયું છે. હવે તો હવે એના કોઈ બીજા પેરામીટરની જરૂર નથી. એમણે કીધું કે એઆઈ ધૂમ મચાઈ રહ્યું છે. હા, એઆઈ આપણા ખાસા બધા કામ કરશે. તો હું તો એમ કહું છું કે એઆઈનું આખું નામ લો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ગમે તેવું તો એ આર્ટિફિશિયલ છે અને આપણે અસલ છીએ. એટલે આપણે ચાલી જવાના છીએ એ આર્ટિફિશિયલને. જો આપણે આપણા નોકરની જેમ ઉપયોગ કરીએ તો આપણને તમામ માહિતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપે છે. આપણે મોબાઈલનો સદુપયોગ શીખીશું. મોબાઈલ દૂર રાખીને તો હું નથી માનતી કોઈ એમ કે ગાડીમાં ના બેસવું, તો ગાડીમાં ના બેસું તો હું અહીંયા સુરેન્દ્રનગર કેવી રીતે આવું. કોઈ એમ કે ચાલતા જ જવું જોઈએ, જૂનું જ બધું સારું એવું નથી. મોબાઈલનો સદુપયોગ શીખ્યા વગર નહીં ચાલે. મોબાઈલથી દૂર તો માવતરે નહીં રહેતા. માવતર છોકરાને શું કહે? માવતર જ છોકરાને કહે છે કે તને મોબાઈલ બતાડું, જમી લે, તું થોડીક વાર જા, મારે મોબાઈલ જોવા બેસવું છે. માતાઓને પણ કદાચ આપણને કોઈ કહેનાર નથી હોતું, માવતરના ઉપર બીજા કોઈની નજર નથી, એટલે આપણી ભૂલ કોઈ નથી કાઢતું. નહીં તો વ્યસન તો મોબાઈલનું મોટાઓને છે આમાંથી કોઈને છે. માવતર ખાલી એક જ કામ કરી શકે, એમના સંતાન માટે એમની શક્તિ હોય એટલી સગવડ કરે. એનાથી વધારે કશું જ કરવાની જરૂર નથી. માવતરે એના ઉપર વધારે પડતી અપેક્ષાઓ રાખીને એને નિરાશ ના કરવો. ખોટી કમ્પેરિઝનમાં માવતર એમના બાળકને થકવી દેતા હોય છે. મારા ઘરમાં ગયા વર્ષે મારા દીકરાને 2 ટ્વિન દીકરા આવ્યા, 1.5 વર્ષના થયા છે. એક માં, એક બાપ, એક સમય, એક જાતનો ખોરાક, એક જ સરખા વિચારો. એની માની એના બાપની એક સરખી પરિસ્થિતિ છે, તો એ બે બધી વાતમાં જુદા છે. તો આપણા એક સરખા ના હોય તો બાજુવાળાના છોકરાના, કાકાના, મામાના, કુટુંબના એ બધા છોકરાઓ જોડે આપણે આપણા દીકરાની શું કામ કમ્પેરિઝન કરીએ? આપણે એને ખાલી હિંમત આપી, આપણે એને એમ જ કહીએ કે તું તારું સારું કર, બીજાની જોડે શું કમ્પેર કરીશ એ નહીં થાય. અને એમણે કીધું એમ કે મેં પુસ્તકો બહુ ભણાવી લીધા એટલે મસ્તકો ભણાવવાના ચાલુ કર્યા. મને એમ થયું કે મૂલ્યનિષ્ઠ શિક્ષણ ઘટતું જાય છે. કારણ કે સારો માણસ નહીં બને ને, એ ડૉક્ટર થશે ને તોય દીકરીનો ગર્ભપાત જ કરશે. જો એ ભણેલો નથી મનથી, એ મૂલ્યનિષ્ઠ નથી, એ સંસ્કારી નથી, તો આ એન્જિનિયરો જ બોમ્બ બનાવે છે ને. આખા વિશ્વમાં અત્યારે 18 જગ્યાએ યુદ્ધ ચાલે છે. કોણ ચલાવે છે? કોણ ચલાવે છે? આ ભણેલા જ ચલાવે છે. અભણોએ તો દુનિયા એટલી નથી બગાડી. અને હું તો એવું માનું છું કે અભણો વખતે આ દુનિયામાં જે નવા પ્રશ્નો, જેને પ્રદૂષણ કહીએ છીએ, જેને બોમ્બ, યુદ્ધ, ગર્ભ પરીક્ષણ, ભ્રૂણ હત્યા, એ ભણેલાઓ જ શોધી છે. એટલે સારા ભણેલા થાવ, ભણતર વગર તો નથી ચાલવાનું. પણ મારી એવી મેં સ્કૂલ ચલાવી છે એટલે હું એ જ કહી શકું. દીકરાઓને એક કહું કે તમારા માવતરના એટલા માટે આભારી રહો કે એક તો પહેલાં તમારા આટલા ટકા આવ્યા છે ને, 97, 98, આટલા તો અમને તાવ આવતા હતા, 99 તો આટલા બધા ટકા લાવો છો ને, એમાં કદાચ મહેનત તમારી છે, પણ એમાં ડીએનએ કોના છે? એ બુદ્ધિ કોની આવી? ડીએનએ તમારા માવતરના આવ્યા છે. તમારા માવતર કદાચ ડિગ્રીવાળા નહોતા, પણ એમના બુદ્ધિશાળી ડીએનએના લીધે તમે ભણી શકો છો. એ બાબતે એમના એહસાનમાં રહેજો. એવા બાપ મેં જોયેલા છે કે જે જ્યાં પગ મૂકવા ના માગતા હોય ને ત્યાં માથું મૂકીને પૈસા લાવીને તમને ભણાવે છે. જ્યાં પગ મૂકવાની એમની ઈચ્છા ના હોય ત્યાં માથું મૂકવું પડે, એ રીતે માવતર તમને ભણાવે છે. એટલે ક્યારેય એ વાત ભૂલી જઈએ ને તો આપણા જેવું કોઈ ગાંડું જ નથી. 160 કરોડ લોકો આપણા દેશના ના ગણીએ તો 6 અબજ 7 અબજ લોકો વસ્તીના, એક ફિંગરપ્રિન્ટ બીજા જેવી નથી. તો એક ફિંગરપ્રિન્ટ બીજા જેવી નથી એટલે એક દીકરો બીજા જેવો નથી. આપણે આપણું જ સારું કરવું પડશે. ક્યારે હું સામાજિક કુરિવાજો ઉપર વાત કરવા નથી માગતી, કારણ કે એ બાબતે બધું બહુ કહેવરાઈ ગયું છે. અને સમાજમાં બધા જ કુરિવાજો છે એવું પણ નથી. બહુ બધી બાબતોમાં આપણે સારા છીએ. અને આપણે લઘુમંતને આજે વચન આપીએ કે જ્યાં એક જ દીકરીના પૈસા લેવાય છે, એ બાબતે અમે બહુ વહેલા જાગૃત થઈ જઈશું અને બહુ વહેલા અમે
એ બાબતે કંઈક સારો નિર્ણય લઈને એ બધી દૂર કરી દઈશું જેની શરમ આવે છે.